નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। અંબાજીથી સતત છઠ્ઠા વર્ષે બનાસ ડેરીના સીડ બોલ્ડ ફોર ગ્રીન બોલ અભિયાનનો કરાયો પ્રારંભ। અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવવાનો મહાસંકલ્પ। 1 કરોડથી વધુ સીડ બોલ્ડનું થશે વાવેતર। નવી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ આપવાનો સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે અંબાજી નજીક રબારીવાસ પાંછા ખાતેથી બનાસ ડેરીના સીડ બોલ્ડ ફોર ગ્રીન બોલ્ડ સિઝન 6 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકો સહયોગથી આયોજિત આ અભિયાન હેઠળ અરવલ્લીની ગિરિમાળાઓમાં આગામી 15 દિવસ દરમિયાન 1 કરોડથી વધુ સીડ બોલ્ડનું વાવેતર કરવામાં આવશે। કાર્યક્રમની શરૂઆત એક પેડ માં કે નામ 30 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી। ત્યારબાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડ્રોનની મદદથી તેમજ પર્વતીય વિસ્તારો પગપાળા ફરી સીડ બોલ્ડનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અરવલ્લીની પર્વતમાળા સંરક્ષણ માટે નવ ટીમ કાર્યરત કરવામાં આવી છે। બનાસ ડેરી અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી આગામી 15 દિવસ સુધી વ્યાપક સ્તરે સીડ બોલ્ડનું વાવેતર કરવામાં આવશે। છેલ્લા 5 વર્ષ દરમિયાન જેસોર અને અંબાજી સહિતના પર્વતીય વિસ્તારોમાં થયેલા સીડ બોલ્ડ અભિયાનના નોંધપાત્ર પરિણામો આજે સૌના સમક્ષ છે। અનેક સ્થળો કુદરતી રીતે વૃક્ષોનો વિકાસ થયો છે। તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠાની હજારો મહિલા પશુપાલકો ગોબર માટીમાંથી સીડબોલ તૈયાર કરે છે। વર્ષે અરવલ્લી પર્વતમાળા પર્યાવરણને અનુરૂપ 22થી વધુ સ્થાનિક અને પર્વતીય વૃક્ષોની પ્રજાતિઓના બીજનો ઉપયોગ કરીને સીડબોલ્ડ તૈયાર કરવામાં આવ્યા છે। આ પ્રજાતિઓ સ્થાનિક જૈવ વૈવિધ્યને મજબૂત બનાવવાની સાથે ઓછા પાણીમાં કુદરતી રીતે વિકસી શકે તેવા હોવાથી વનીકરણ માટે અત્યંત અસરકારક સાબિત થશે। શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાનો એક જન આંદોલન છે। અરવલ્લીના પર્વતોમાં ઉગતા વૃક્ષો વરસાદી પાણીનું સંરક્ષણ કરીને બનાસ, સરસ્વતી અને સાબરમતી જેવી નદીઓના જળસ્રોતને સમૃદ્ધ બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી ગિરિમાળાને ગ્રીન બોલ્ડ વોલ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। બનાસ ડેરી છેલ્લા સતત 6 વર્ષથી આ દિશામાં કાર્યરત રહી છે। અરવલ્લીને હરિયાળી બનાવવાનો પ્રયાસોને જનભાગીદારી સાથે આગળ વધારીએ છીએ। કાર્યક્રમમાં મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો, વન વિભાગ અધિકારીઓ, સહકારી આગેવાનો, સ્વયંસેવકો, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાગ લીધો હતો। અને ખરેખર સીડ બોલ મહિલા પશુપાલકો દ્વારા ગોબર અને માટીમાંથી નાના ગોળા તૈયાર કરવામાં આવે છે। તેમાં અરવલ્લીના પર્યાવરણને છેલ્લા 6 વર્ષથી સ્થાનિક વૃક્ષોની પ્રજાતિ સીડ બોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ છઠ્ઠા વર્ષે આ કામને આગળ વધારી છીએ। અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય એવું એક આ કામ છે। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહ્વાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને। એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે। હું પણ આ કામ કરી રહ્યો છું, તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે
પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે.